નમસ્તે આપ સર્વને જીપીએસસી યુપીએસસી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા આપ સર્વે સ્પર્ધક મિત્રોને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્તે. મિત્રો, ગત વખતે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસની અંદર આપણે પ્રથમ સર્જક એટલે કે દલપતરામ ડાયાભાઈ ત્રવાડીની આપણે વાત કરી હતી અને એમના સાહિત્યથી આપણે બહુ સારી રીતે પરિચય મેળવ્યો હતો. એમના પછી દ્વિતીય કમે એટલે કે બીજા સર્જક જે છે એ છે નર્મદાશંકર લાલશંકર દવે. આ નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ ઈસવીસન 1833ની અંદર સુરત મુકામે થયો હતો. સુરત એટલે કે દક્ષિણ ગુજરાતનો પ્રાંત અને નર્મદ જે છે એ સુધારાનો સેનાની તો છે જ, પણ એમને અલગ અલગ રીતે સર્જકોએ વિવેચકોએ અલગ અલગ રીતે એમને જુદા જુદા વિશેષણથી એ નર્મદને નવાજવામાં આવ્યો છે. તો નર્મદના અહીંયા કેટલાક ઉપનામ છે. એ ઉપનામની આપણે વાત કરીએ તો નર્મદને એમનું પૂરું નામ છે નર્મદાશંકર લાલશંકર દવે, જેઓ નાગર બ્રાહ્મણ છે. એનું ઉપનામ છે નર્મદ. અને કનૈયાલાલ માણેકલાલ મુનશી, આપણા સુપ્રસિદ્ધ ગુજરાતના ઇતિહાસકાર કે જેમની પાસેથી આપને એવી ઐતિહાસિક નવલકથાઓ મળે છે, એમની પણ આપણે વાત કરીશું આગળ. તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ અર્વાચીનોમાં આદ્ય એવું કહ્યું છે કે અર્વાચીન જે સાહિત્ય છે એનો આદ્ય કવિ જે સર્જક છે તો એને આદ્ય તરીકે એ ઓળખવામાં આવ્યો છે. ત્યારબાદ કવિ સુંદરમ જે છે તો સુંદરમ છે એમને પ્રાણવંતો પૂર્વજ આવું વિધાન એ નર્મદ માટે કહે છે. એમને પ્રેમ શૌર્ય પણ કહેવામાં આવ્યો છે અને સમય મૂર્તિ આવું પણ વિશેષણ છે નર્મદ માટે. સુધારાનો સેનાની, તો આટલા જે વિશેષણોથી કવિશ્રી નર્મદને એ વિશેષણથી નવાજવામાં આવ્યા છે. તો નર્મદ જે છે એમના પિતા એટલે કે લાલશંકર દવે, એની મૂળ અટક જે છે એ દવે છે. તો આ લાલશંકર દવે કે જેઓ સુરતમાં રહે છે અને એ લહિયા તરીકે એ ત્યાં એનો વ્યવસાય છે. લહિયા એટલે કે એમના અક્ષરો એટલા સરસ થાય છે કે જે તે સમયે એમની અલગ અલગ રીતે એ જુદા જુદા જે ગ્રંથો છે એમને સારી રીતે એનું એ લહિયા તરીકેનું એ કામ કરે છે. તો લાલશંકર દવે જે છે એટલા એના મરોડદાર અને સુંદર અક્ષર થતા કે એ સમયે એમનું પણ જે તે સમયે ખૂબ એવું એક નામ હતું. તો લાલશંકર દવેને ત્યાં નર્મદાશંકર જે છે એ ધીરે ધીરે મોટા થાય છે અને એમનું પ્રાથમિક શિક્ષણ જે છે એ સુરતની અંદર થાય છે. ત્યારબાદ એમના પિતાશ્રી લાલશંકર દવે એ બાળ નર્મદને, કિશોર નર્મદને એ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એમને મેટ્રિક્યુલેશન માટે ત્યાં એમને અભ્યાસ માટે મોકલે છે. મેટ્રિક્યુલેશન થયા બાદ નર્મદના જે લગ્ન છે એ ખૂબ નાની વયે થઈ જાય છે અને પછીથી નર્મદ છે એ કોલેજના પ્રથમ વર્ષની અંદર આવે છે અને ફરીવાર એ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજ છે ત્યાં એમનું એ કોલેજ શરૂ કરે છે. કોલેજના પ્રથમ વર્ષમાં હોય છે અને ત્યાં જ એમના પત્નીનું એ નિધન થાય છે અને નર્મદનું ઘર જે છે એ નંદવાય છે. હવે અહીંયા નર્મદ ખૂબ દુઃખી થાય છે. શું કરવું કંઈ સૂઝતું નથી અને અંતે પાછો ફરીવાર એ બને છે એવું છે કે સુરત આવી જાય છે અને ત્યાં રાંદેરની એક સરકારી શાળાની એ મહેતાજીની નોકરી સ્વીકારે છે, શિક્ષકની નોકરી સ્વીકારે છે. પણ મન લાગતું નથી. શું કરવું? ત્યાં નર્મદ લખે છે એની આત્મકથા ઓટોબાયોગ્રાફીની અંદર, મારી હકીકતમાં, કે 10:30 થી 5 વાગ્યા સુધી શાળાની અંદર કાહું કાહું થાય એટલા છોકરાઓની વચ્ચે જે છે એ નર્મદ જે છે
એને ગમતું નથી ત્યાં, અને બને છે એવું કે એ જે તે શાળા જે હતી એમાંથી એનું રિઝાઇન આપી દે છે, રાજીનામું આપી દે છે. અને નર્મદ જે છે એ જે તે સમયે એ જ્યારે કોલેજ કાળમાં હોય ત્યારે એને થાય છે કે હવે મારે કરવું શું. એટલે એ સમયે ત્યાં એમની પાસે એક પુસ્તક આવે છે, એ છે ધીરાની કાફીઓ. આ ધીરાની કાફીઓ જે છે એમાંના કેટલાક પદ છે. તો ધીરાના જે પદ જે છે એણે ખૂબ વાંચ્યા અને એને એટલા ગમ્યા છે ધીરાના પદ કે એમણે એમાંથી 200 જેટલા પદ જે છે એ નર્મદ જે છે ત્યાં બનાવી નાખે છે. એટલે એમને ખૂબ ગમે છે આ પદો બનાવવા, અને પદ બનાવવા એટલું એને સરસ લાગતું હતું. એટલે ત્યાં એનો જો મંડાણ છે, કવિતા સર્જન તરફનું એ પ્રથમ મંડાણ છે. અને એટલા સરસ રીતે એને પદો બનાવ્યા કે એ વખાણવા લાયક પણ હતા. એટલે 200 જેટલા પદ બનાવ્યા. પછી નર્મદને વિચાર થયો કે હવે આપણે કવિતાઓ જે છે એ આપણે રચના કરીએ. ત્યારબાદ નર્મદ જે છે એ સુધારાના સેનાની તરીકે પણ એ પંકાય છે. અને ત્યાં મુંબઈની અંદર એના જે મિત્રો જે છે એ મિત્રો જે છે એ એમની સાથે એક નિબંધ ત્યાં એ લખે છે. એ મંડળી જે છે એમનું નામ છે મંડળી મળવાથી થતા લાભો. આ ત્યાં એનું ભાષણ આપે છે. અને આ જે ભાષણ છે એ નર્મદ એનું પ્રથમ જે નર્મદનું ગદ્ય લેખન છે. અને ત્યાં એક અન્ય બુદ્ધિવર્ધક સભા જે છે એ બુદ્ધિવર્ધક સભા અન્યોને, અને ત્યાં એમનું એ ભાષણ જે છે મંડળી મળવાથી થતા લાભ, આ એનું પ્રથમ જે છે એ ગદ્ય લખાણ છે ત્યાં. હવે નર્મદ જે છે તો એમની પાસેથી આપણે કેટલું કેવું સાહિત્ય સર્જન મળે છે, જે કારણ કે સુધારાનો સેનાની છે એટલે પ્રથમ વખત છે. એટલે આપણી પાસે એવું કેટલું સાહિત્ય જે છે જે ગુજરાતી ભાષાનું પ્રથમ જે આપણે નર્મદ પાસેથી અને કવિશ્રી દલપતરામ પાસેથી પણ મળશે. આપણે અહીંયા થોડીક વિગત લઈએ તો સમયની દ્રષ્ટિએ જોઈએ તો દલપતરામ જે છે એ સમયની દ્રષ્ટિએ એ સૌથી પહેલાં છે કવિશ્રી દલપતરામ. પણ ગુણવત્તાની દ્રષ્ટિએ જો આપણે ચકાસણી કરીએ તો નર્મદ જે છે એ એના સાહિત્યની ગુણવત્તાની દ્રષ્ટિએ નર્મદ જે છે એ પ્રથમ હરોળના એ સર્જક ગણી શકાય. હવે નર્મદે જે સર્જન કર્યું છે, શું કર્યું છે સર્જન, તો કે એમણે પદ્ય અને ગદ્ય, તો જેટલું નર્મદનું સાહિત્ય પદ્યમાં છે, કવિતાઓ છે, પદો છે, જે કંઈ લખ્યું છે, તો એ નર્મ કવિતા જે છે નામનો જે ગ્રંથ છે જે 1866ની અંદર પ્રગટ થયો છે. તો આ ગ્રંથ જે છે નર્મ કવિતા જે છે એ પદ્યમાં જેટલું લખાણ જે નર્મદા શંકરલાલ શંકર દવેનું છે, નર્મદનું છે, એ 1866ની અંદર આપને આ નર્મ કવિતા નામનો ગ્રંથ મળે છે. એમાં તમામ જે કાવ્યો જે છે નર્મદની તમામ રચનાઓ જે છે એ આપને નર્મ કવિતાઓમાંથી મળશે. ત્યારબાદ નર્મદનું જે ગદ્યનું સર્જન છે, તો ભાષાની અંદર જે ગદ્ય છે તો એમાં એણે એ ગ્રંથનું નામ છે નર્મ ગદ્ય. એટલે નર્મ કવિતા એટલે કે પદ્ય સાહિત્ય અને નર્મ ગદ્ય એટલે કે એમનું જે કંઈ ગદ્ય સાહિત્ય છે તો એમની અંદર નિબંધ પણ આવી શકે. તો એમની અંદર ગદ્યની અંદર શું આવી શકે, તો કે એના સામાયિક છે, કોશ છે, ઇતિહાસ, લેખ સંગ્રહ, આ જે કંઈ છે એ બધું એમાં એ ગદ્યની અંદર આવી શકે. હવે નર્મદે નાટક પણ લખ્યા છે. તો એ નાટકની અંદર એમનું નાટક છે કૃષ્ણા કુમારી નામનું એક નાટક પણ એમણે લખ્યું છે. સાથે રામ જાનકી દર્શન, દ્રૌપદી દર્શન, સીતાહરણ, બાલકૃષ્ણ વિજય, આ જે છે એમના એ સુપ્રસિદ્ધ એવા એ નાટકો છે નર્મદના, કવિ સર્જક નર્મદના. આત્મકથા, જે ગુજરાતી ભાષાની આપણે પ્રથમ આત્મકથાની વાત કરીએ તો નર્મદની આત્મકથા જે છે એનું જે સ્વરૂપ જે છે એ નર્મદે એમની આત્મકથા એટલે કે મારી હકીકત નામની એમની ઓટોબાયોગ્રાફી છે, એમની આત્મકથા જે છે એ આપને સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં નર્મદ પાસેથી મારી હકીકત નામની આત્મકથા આપને મળે છે. અને એમનો જે નિબંધ છે મંડળી મળવાથી થતા લાભો, જે એના ભાષણ અંતર્ગત છે, પછી તો આપણી પાસે નિબંધ સ્વરૂપે પણ આવે છે એનું ભાષણ. તો મંડળી મળવાથી થતા લાભો, આ પણ નિબંધની શરૂઆત
કરે છે. તો ગુજરાતી ભાષાનું પ્રથમ શું હશે? તો અહીંયા વિગતવાર લખીએ તો કે ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય એટલે બાપાની પીપર, જેના કવિ કોણ છે? તો કે દલપતરામ. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક એટલે કે લક્ષ્મી નાટક, તો એના સર્જક કોણ છે? એના લેખક તો કે દલપતરામ. જો આપણે આ સબ્જેક્ટ પહેલાં આપણે દલપતરામનો અભ્યાસ કરી ચૂક્યા છે, તો એમણે સૌ પ્રથમ બાપાની પીપર નામનું જે આપણી પાસે પ્રથમ કાવ્ય મળ્યું હતું, પ્રકૃતિ કાવ્ય મળ્યું હતું, એ ગુજરાતી ભાષાનું પ્રથમ એ કાવ્ય છે. ત્યારબાદ ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક એટલે કે લક્ષ્મી, જે દલપતરામ છે એના સર્જક. ત્યારબાદ ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા એટલે કે મારી હકીકત જે છે એના સર્જક નર્મદ છે. ગુજરાતી ભાષાનો પ્રથમ કોષ એટલે કે શબ્દકોશ આપણે જેને કહીએ છીએ અને એનું નામ આપવામાં આવ્યું છે નર્મકોશ. તો આ નર્મકોશ જે છે સૌ પ્રથમ ગુજરાતી ભાષાનો આપણે શબ્દકોશ છે, એ કોષ આપણને નર્મદ પાસેથી મળે છે. એમનું નામ છે એ કોષનું નર્મકોશ. ત્યારબાદ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ એટલે કે ભૂત નિબંધ જે છે મંડળી મળવાથી થતા લાભો નર્મદનું છે, પણ એ પૂર્વે કવિ શ્રી દલપતરામે એક નિબંધ લખ્યો, એ નિબંધનું નામ હતું ભૂત નિબંધ. આ ગુજરાતી ભાષાનો પ્રથમ જે છે એ નિબંધ આપણે ગણી શકાય. ત્યારબાદ આમના પછી આગળ પણ આપણે ભણવાનું છે. આ સર્જક પછીના જે સર્જક છે એની આપણે વાત કરશું, પણ એમનું સંપાદન કાર્ય જે છે નર્મદનું આ પણ અદ્ભુત છે. તો સંપાદનની અંદર દયારામ કાવ્ય સંગ્રહ ભાગ 1 અને 2, કવિ શ્રી દયારામ જે છે તો એમનો જે કાવ્ય સંગ્રહ, એમના લગતા કેટલાક જે સર્જન જે છે એનું વિવેચન જે છે એ દયારામ કાવ્ય સંગ્રહ જે છે એ આપણને ભાગ 1, 2 જે છે એ નર્મદનું સંપાદન કાર્ય છે. ત્યારબાદ દસમ સ્કંદ છે, નળાખ્યાન છે. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે નળાખ્યાન જે છે એ આ એક આખ્યાન સ્વરૂપે પણ જ્યારે મધ્યકાલીન યુગના એ સાહિત્ય સ્વરૂપોમાં આખ્યાન હતું, તો એમાં નળાખ્યાન જે છે આ પણ એક સાહિત્ય સ્વરૂપ જે છે એ ઉભરી આવ્યું હતું. અને કડવા દારવા એ આખ્યાને રજૂ થતા હોય કે નળ સરખો ને સદપતિ વળી દમયંતી સમદરા, સુખી રહો સંસારમાં આશીર્વાદ છે મારા. તો આ જે છે એ આપણે વાત કરીએ તો નળાખ્યાન, નળ અને દમયંતીનું જે આખ્યાન છે એ કૃતિ જે છે એ પણ સંપાદન કાર્ય આપને નર્મદ પાસેથી મળે છે. ત્યારબાદ નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો. જો નાગર સ્ત્રીઓ જે છે તો નર્મદ તો પોતે નાગર બ્રાહ્મણ હતા, તો એમની નાતની અંદર જે સ્ત્રીઓ જે છે જે ગીતો જે છે એમાં લગ્ન ગીત હોય કે અન્ય ગીતો હોય, તો એ કયા ગીતો કહે? એટલે અહીંયા લોક સાહિત્યનું કામ પણ જે છે એ નર્મદ જે છે એ લોક સાહિત્યનું કામ પણ કરે છે કે સ્ત્રીઓ છે એમની પાસેથી કયા કયા ગીતો જે છે એને સંગ્રહિત કરવાનું એટલે કે સંપાદનનું કામ કરે છે, સંશોધનનું પણ. એટલે સંશોધક તરીકે પણ આપણી સામે નર્મદ જે છે એ ઉભરી આવે છે. એટલે નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતો. ત્યારબાદ મનોહર પદ નામનો ગ્રંથ આપણે એમની પાસેથી મળે છે. અને એમના કાવ્યો ક્યાં છે? તો કાવ્યો જે છે એ ગરવી ગુજરાત, જે આપણે વારંવાર આપણે સાંભળીએ છીએ કે જય જય ગરવી ગુજરાત, દીપે હરુણું પ્રભાત. તો ગરવી ગુજરાત હિન્દુઓની પડતી. અને જ્યારે ઔદ્યોગિકરણ થયું, અંગ્રેજો આવ્યા, ઔદ્યોગિકરણ થયું અને ત્યાં ગામડાઓ ભાંગવાની વાત થઈ અને કવિ નર્મદ જે છે એ પણ એ હિન્દુઓની પડતી નામનું કાવ્ય જે છે એ રચે છે. કબીરવડ જે ભરૂચની અંદર આવ્યો છે, આ કબીરવડ જે છે, કબીરવડની જે છે એની વૈભવતા જે છે એ વૈભવતાની વાત કરતું એ કાવ્ય જે છે કબીરવડ જે છે આ પણ આપણને કવિ શ્રી નર્મદ પાસેથી મળે છે. ત્યારબાદ રુદન રસિક છે અને વીરસિંહ. આ જે વીરસિંહ જે કાવ્ય છે એમાં એણે શાનો પ્રયોગ કર્યો છે? તો કે મહાકાવ્યનો પ્રયોગ કર્યો છે. આ વીરસિંહ નામનું કાવ્ય છે એમણે મહાકાવ્ય એટલે બહુ મોટું કાવ્ય, નાનું એવું નથી કે ભાઈ 14 પંક્તિ હોય તો એ આપણે સોનેટ કાવ્ય તો એ તો નાનું કહેવાય, પણ એથી ને જે છે આપણે ઘણું બધું મોટું કાવ્ય હોય, બરાબર, અને એમાં ઘણું બધું વર્ણન હોય એ કાવ્યની અંદર. તો આ વીર વૃત્ત નામનો એક છંદ જે છે આ પણ એમના એ કાવ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ. વીરસિંહ નામનું એમનું કાવ્ય છે.
ત્યારબાદ ધર્મ વિચાર નામે એણે લેખ સંગ્રહ પણ લખ્યા છે, એટલે પોતે લેખક તો ખરા જ તે, તો એટલે લેખ પણ એ લખતા હતા. એમની પાસેથી આપને ઇતિહાસના પણ કેટલાક પુસ્તકો જે છે, કેટલાક ગ્રંથો જે છે એ આપણને મળે છે. એમાં રાજ્યરંગ છે, ઇતિહાસ વિશેનું એમનું પુસ્તક છે. મેવાડની હકીકત, એટલે કે અહીંયા રાજસ્થાનની જે વાત છે, મેવાડ પ્રાંતની વાત છે એની હકીકત, અને સુરતની મુક્તેસર હકીકત, આ જે છે આપણને એમનું એક સંપાદન કાર્ય આપણને મળે છે. ત્યારબાદ મેં અગાઉ પણ કહ્યું કે એમની પાસેથી નર્મકોશ મળે છે, તો આ કોષ પણ જે છે એ પણ એનું સંપાદન કાર્ય છે. અને એમણે સામાયિક જે છે, મેગેઝિન જે છે, દાંડિયાનું દાંડી નાચ સાથે, એટલે કે એમનો દાંડિયો નામનું જે છે એ મેગેઝિન જે છે એ પણ વિચાર પત્ર જે છે, એ દાંડિયો નામનું વિચારપત્ર જે છે એ પણ આપણી સમક્ષ એ આવે છે નર્મદ લઈને, એટલે મેગેઝિન પણ ચલાવે છે દાંડિયો, અને એક પત્રકાર તરીકે પણ એ આપણી સામે ઉભરી આવે છે. એમણે કવિચરિત્રો જે છે, નરસિંહ, પ્રેમાનંદ અને દયારામ, આ ત્રણેય જે મધ્યકાલીન યુગના જે ત્રણેય આપણે કહીએ કે સર્જકો થયા, તો મધ્યકાલીન યુગના ત્રણેય જે સર્જકો જે ખૂબ મોટા ગજાના સર્જક કહેવાય, તો એમ જેમને પ્રેમ લક્ષણા ભક્તિની વાત કરે કે નરસિંહ હોય કે દયારામ હોય, અને પ્રેમાનંદનું તો આપણે કહીએ કે આખ્યાનના પિતા જે છે, બરાબર, કે એમણે ખૂબ સારી રીતે આખ્યાનો જે છે આપણે પ્રેમાનંદ જે છે એ આપણે આપ્યા છે મધ્યકાલીન યુગની અંદર, તો કડવાબદ્ધ આખ્યાનો છે પ્રેમાનંદના. તો આ ત્રણેય સર્જક વિશે એના ચરિત્રો જે છે, આ ચરિત્રો પણ એમણે એ લખ્યા છે. તો કવિશ્રી નર્મદે એમનું કાવ્ય અને એનું કવિત્વ તો ખરું જ, પણ સાથે એમનું સંપાદન કાર્ય પણ એટલું વિશાળ છે. એક એક તમે જુઓ તો વિભાગ જે છે, કાવ્ય વિભાગ છે, લેખ સંગ્રહ છે, ઇતિહાસ છે, કોશ છે, સામયિક છે, કવિચરિત્રો છે, નિબંધ છે, આત્મકથા છે, નાટક છે, એવી રીતે ગદ્ય અને પદ્ય જે છે, આ બંને ગ્રંથની અંદર આ તમામ સાહિત્ય જે છે સંકલિત કરવામાં આવ્યું છે. હવે નર્મદની કેટલીક એવી કાવ્ય પંક્તિઓ જે છે, જે આપણે પેપરની અંદર પૂછાતી હોય છે કે ભાઈ આ કાવ્ય પંક્તિઓ જે છે એના કવિ કોણ છે, તો કેટલીક એવી પ્રખ્યાત અને સુવિખ્યાત કાવ્ય પંક્તિઓ જે છે, આ કાવ્ય પંક્તિઓ જેમ કે નર્મદનું આયુષ્ય 53 વર્ષનું હતું, પણ એમણે કહ્યું કે ભાઈ હું કદાચ જતો રહું તો એમને પોતે એક કવિતા લખે છે, કઈ કે અવસાન સંદેશ નામે, કે નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. આ જે છે એમની એક રુદન રસિક જે આપણે કહીએ છીએ, તો એના અવસાન સંદેશ ની આ રચના જે છે, કાવ્ય જે છે અવસાન સંદેશ, એમની અંદર એ કહે છે કે નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. પછી એમણે એના જુસ્સા માટે, એ શબ્દો એના માટે ખૂબ અગત્યનો હતો, એને ખૂબ ગમતો હતો જુસ્સો શબ્દ, કે ડગલું ભર્યું કે ન હટવું, ડગલું ભર્યું કે ન હટવું, અને ખરા જોશાથી, આ શબ્દ છે ને એ જોશો શબ્દ એ વારંવાર એના સાહિત્યની અંદર એ પ્રયોજન કરે. એટલે કદાચ આપને એક માર્ક માટે પણ પૂછાઈ શકે કે ભાઈ જોશો શબ્દ જે છે એ કયા સર્જક જે છે એના સાહિત્ય સર્જનની અંદર આપણે વારંવાર જોઈ શકીએ છીએ, તો એ છે કવિ નર્મદ. ચહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતે છે આગે. તો આ જે સર્જક છે, આ કવિ છે, કે એમના એ વિચારના માધ્યમથી, એની કવિતાના માધ્યમથી એ સમાજ સુધારણાનું પણ કામ કરે છે, લોકોને હાકલ કરે છે. જ્યારે ભારત દેશની અંદર જ્યારે અંગ્રેજો જે છે એ સત્તા ઉપર છે, તો કેટલાક એવા સર્જકો પણ થયા છે કે જેમણે આ અંગ્રેજો જે છે તો એમની સર્જન દ્વારા પણ એ અંગ્રેજો સાથે એ સાહિત્ય દ્વારા જે છે એનો પણ પ્રતિકાર એ કર્યો હતો. અને નર્મદનું એક ખાસ એક પાસું છે કે એની 3 બાબત એક એવી છે કે વિચાર, વાણી અને વર્તન. આ ત્રણેય વસ્તુની અંદર નર્મદની એક વાક્યતા છે કે નર્મદના જે વિચારો છે એ પાછી એની વાણી પણ એવું છે અને એનું વર્તન જે છે એ પણ એવું છે. એટલે ત્રણેય બાબતો જે છે એ નર્મદના જીવનની અંદર, એના સાહિત્યની અંદર આ ખૂબ સારી રીતે આપણે જોઈ શકીએ છીએ.
અને છેલ્લે કવિ નર્મદે એના સર્જન દ્વારા કહ્યું કે વીર સત્યને રસિક ટેકી પણું અરી પણ ગાશે એ દિલસી, કે અરી એટલે કે દુશ્મન, તો વીર સત્ય રસિક ટેકી પણું, જે ટ્રુથ જે સત્ય છે તો એને પણ જે અરી છે એટલે કે દુશ્મન જે છે એ પણ દિલથી ગાશે. જે કંઈ સત્ય છે, રસિકતા છે, તો એના સાહિત્યમાં આપણે આ સાહિત્યમાં ગયા તો ત્યાં આપણે એનું વિશાળ સાહિત્ય જે છે એના આપણે દર્શન થયા છે. તો આપ સર્વે મિત્રો જે છે આપે હવે પછીના જે સર્જક છે એ આપણે ભણવાના છીએ, અભ્યાસ કરવાના છે, એના વિશે હું વાત કરવાનો છું નેક્સ્ટ બીજા વિડીયોની અંદર. હવે પછીના વિડીયોની અંદર એ સર્જક એટલે કે આપણી ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથાના રચયિતા નોવેલિસ્ટ એટલે કે કોણ, તો કે નંદશંકર તુળજાશંકર મહેતા. આ નંદશંકર તુળજાશંકર મહેતા જે છે એમણે ગુજરાતી ભાષાની નવલકથાની પ્રથમ નવલકથાની એના જે છે હકદાર છે અને એને ભૂમિકા બાંધી આપી છે. તો આ પણ એક સુધારાના સેનાની છે, સુધારક યુગના સેનાની છે. તો હવે પછી આપણે આમ તો 90 કરતાં પણ વધારે સર્જકો જે છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આપણે ભણવાના છે. તો અત્યારે તો આપણે 2 સર્જકની વાત કરી, ક્રમશઃ આગળ આપણે બધા સર્જક તમામ આખો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ છે અને જે કંઈ સાહિત્ય સર્જન છે જે વારંવાર તમારી પરીક્ષાઓની અંદર પૂછાય છે, પછી એ પરીક્ષા નેટની પરીક્ષા હોય, સ્લેટની પરીક્ષા હોય, જીપીએસસીની અંદર પૂછાતી હોય, અધ્યાપક સહાયકની અંદર આ બધા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે એના કવિત્વના, એના સાહિત્ય સર્જનના, એના ગ્રંથોના. તો એની પણ હું વિગતે તમને અહીંયા વાત કરીશ. દરેક સબ્જેક્ટની વિગતે વાત કરવાનો મારો ઉપક્રમ છે. માત્ર એવું નથી કે ઔપચારિક, પણ આપણે એના સાહિત્ય સર્જનથી આપ સર્વે પરિચિત થાવ અને આવનારી જે કંઈ પરીક્ષાઓ આપ આપી રહ્યા છો તો એમાં આ મારું જે કાર્ય છે એ તમને ક્યાંક જે છે એ ઉપયોગી નીવડે એવી અભ્યર્થના સાથે આજનું આ ટૉપિક હું અહીંયા પૂર્ણ કરું છું. અને નેક્સ્ટ ટાઈમ હવે પછી આપણે એક સર્જક અને એના પછીના કેટલાક એવા સર્જક જેનું અગત્યનું સાહિત્ય છે એમના વિશે મારે વાત કરવાની છે. તો ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા એટલે કે કરણ ઘેલો એમની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું. ધન્યવાદ.